તમે બધો સામાન લઈને ક્યાં જાઓ છો સુદામા? કોઈ અન્ય કુટીરમાં. કેમ? કેમ કે આપણે સાથે નહીં રહી શકીએ. કેમ? શું મારાથી કોઈ ભૂલ થઈ છે? તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. નહીં સુદામા, અવશ્ય જ તમારાથી કોઈ ભૂલ થઈ છે. જે મારા પર વિશ્વાસ કરે છે એમના વિશ્વાસ પર હું સદૈવ ખરો ઉતરું છું. તો તમે મારાથી સત્ય કેમ સંતાડી રાખ્યું? કેમ ન કહ્યું કે તમે એક રાજકુમાર છો, ભવિષ્યના રાજા છો? આ પ્રશ્ન ના તો તમે મને ક્યારે પૂછ્યો અને ના જ મને ક્યારે તમને જણાવવાનો અવસર પ્રાપ્ત થયો. અને યદી જણાવી પણ દીધું હોત તો એનાથી શું થાત સુદામા? મેં મિત્રતા ન કરી હોત. હવે તો આપણે મિત્ર છીએ ને સુદામા? રાજા અને રંકમાં કદાપી મિત્રતા ન થઈ શકે. મેં તમારી સાથે મિત્રતા કરીને બહુ જ મોટી ભૂલ કરી છે. મિત્રતા ક્યારે ભૂલ ના હોઈ શકે સુદામા. મિત્રતા આ બે મિત્રો દ્વારા જોવાયેલું એક સુંદર સ્વપ્ન હોય છે. જે ક્યારેય સત્ય નથી થતું. હું એ કુટીરમાં જાઉં છું જ્યાં મારા ખભા પર હાથ હોય. એ હાથ એ મિત્રનો હોય જે મારા જેવો ગરીબ હોય, કોઈ રાજકુમાર નહીં. થોભી જાઓ સુદામા. જો મારું રાજા હોવું આપણી મિત્રતા મધ્યની દિવાલ છે તો હું એને તોડી નાખીશ સુદામા. હું ગરીબ બની જઈશ, પરંતુ તમે નહીં જાઓ. મારી પાછળ નહીં આવો કૃષ્ણ. આ સર્વ કહેવાની વાતો છે. કાલે તમારા રાજા બન્યા પછી જો હું તમારા દ્વાર પર આવીશ તો તમારા રક્ષક મને ધક્કા મારીને ત્યાંથી કાઢી મૂકશે અને તમે મને ઓળખવાની પણ ના પાડી દેશો. જવા દો મને.
અહીંયા કેમ આવ્યા છો તમે? સુદામા, હું ઈચ્છું છું કે આપણે આપણી મિત્રતાનું સુંદર સ્વપ્ન સાચું કરીને દેખાડીએ. શું મારો સાથ આપશો? શેના માટે? આ આશ્રમમાં થયેલી આપણી પહેલી ભેટને આ આશ્રમની અંતિમ રાત સુધી લઈ જવા માટે. હું ઈચ્છું છું કે આપણે ત્યાં સુધી એક સાથે રહીએ. એનાથી શું થશે? તમે બદલાઈ જશો કે હું બદલાઈ જઈશ? બદલવાની શું આવશ્યકતા છે? આવશ્યકતા નથી હોતી, છતાંય મનુષ્ય બદલાઈ જાય છે. કૃષ્ણ, તમે નથી જાણતા, ગરીબીની સૌથી મોટી નબળાઈ એ છે કે એની પહોંચની દૂરની વસ્તુઓ, એની આશાઓ તત્કાળ પંક્તિ બની ઊભી રહી જાય છે. હવે જ્યારે હું જાણી ગયો છું કે તમે એક રાજકુમાર છો અને મોટા થઈને રાજા બનશો, તો કઈ આશાઓ તમે પંક્તિમાં ઊભી કરશો? ધન, ધરતી, પત્ની કે રાજ સિંહાસન? એ બધું થવામાં હજુ ઘણી વાર છે સુદામા. પરંતુ સુદામાની આશાઓની પંક્તિનું જો આપણે સ્વાગત ન કર્યું તો સુદામા આપણી સાથે મિત્રતા નહીં રાખે. સ્વાગત કરીશું, અવશ્ય સ્વાગત કરીશું, પરંતુ પંક્તિ બન્યા પછી. અત્યારે આપણે ત્રણેય સૂઈ જવું જોઈએ સ્વપ્ન જોવા માટે. કેમ સુદામા? સ્વપ્ન નહીં જોઈએ તો એ સાચા કઈ રીતે થશે? એક સ્વપ્ન સાચું કરવું તો સુદામાના હાથમાં છે. કયું સ્વપ્ન? અમારી મિત્રતાનું સ્વપ્ન. કેમ મિત્ર? હવેથી આંખો બંધ અને સ્વપ્નો આરંભ. सर्व कला संपूर्ण है श्री कृष्ण भगवान, फिर भी लेने आए थे महर्षि से ज्ञान। जगत गुरु अब जा रहे गुरु की शिक्षा ले, अपनी सब विद्याओं का गुरु को देना श्रेय, गुरु को देना श्रेय।
પ્રણામ ગુરુદેવ. ચિરંજીવી ભવા. તમે બંને અદ્ભુત વિદ્યાર્થી છો. તમે 64 દિવસમાં 64 વિદ્યાઓ અને 64 કળાઓને ગ્રહણ કરી છે. આજે તમારી શિક્ષા પૂર્ણ થઈ અને મને ગર્વ છે કે મેં તમારા જેવા પ્રતિભાશાળી છાત્રોને શિક્ષાનું જ્ઞાન આપ્યું છે. આપે અમને વિદ્યા અને કળાઓનો જે ભંડાર આપ્યો છે એ માટે અમે આપના કૃતજ્ઞ છીએ ગુરુદેવ. शिक्षा पूर्ण हो गई, आई विदा की बारी, सहपाठी व्याकुल सभी, व्याकुल सब नर नारी. મિત્ર, તમારી સાથે વિતાવેલો આ સમય જીવનની એ મૂલ્યવાન ધરોહર છે જેને કૃષ્ણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી નહીં ભૂલી શકે. તમે મને તો નહીં ભૂલી જાઓ ને? પરંતુ આ સવાલ તો મારા મનમાં આવવો જોઈતો હતો, પરંતુ ન આવ્યો. કેમ? કેમ કે તમે મારા પર વિશ્વાસ કરો છો. અને તમારો આ વિશ્વાસ ક્યારે સિદ્ધ થશે મહારાજ કૃષ્ણ? ક્યારે નહીં. એક રાજાનો વિચાર સદા એક પગ પર ઊભો રહેવો જોઈએ, જેથી સમય અનુસાર એ સ્વયંનો વિચાર બદલી શકે અને સ્થિતિ અનુસાર એ સ્વયં પોતાને એ યોગ્ય બનાવી શકે. રાજાઓની વાતો આમ રંકોને ક્યાંથી સમજાય? એટલા માટે મને ક્યારેય મહારાજ કૃષ્ણ નહીં કહેતા. હું તમારા માટે કૃષ્ણ છું. જે પ્રમાણે તમે મારા માટે સુદામા, ના બ્રાહ્મણ, ના ક્ષત્રિય, ના ધની, ના ગરીબ, કેવળ મિત્ર. આપણે ફરી મળીશું સુદામા. સાચે? અવશ્ય.
ગુરુદેવ, સર્વ કળાઓ અને વિજ્ઞાનને શીખી લેવા પશ્ચાત અમારી હાર્દિક ઈચ્છા એ જ છે કે આ આશ્રમથી અમારા સ્થાન પર પહોંચતા પહેલા આપની ઈચ્છા પૂર્તિ કરીને અમે સ્વયં પોતાને ધન્ય કરીએ. વિદ્યાર્થી માટે એક જ આવશ્યક છે ગુરુદેવ, કે ગુરુના ભૌતિક અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાના બદલામાં વિદ્યાર્થી ગુરુની સેવા કરીને એમને સંતુષ્ટ કરે. અમે જ્યાં સુધી ગુરુ દક્ષિણા નહીં આપીએ, અમારું પ્રાપ્ત કરેલું પૂર્ણ જ્ઞાન વ્યર્થ થઈ જશે ગુરુદેવ. આમની હઠ માનવી જ પડશે દેવી. ગુરુમાં, આપના કોઈ કામ આવવાનો એક અવસર પ્રદાન કરો, જેનાથી અમારું આ પૂર્ણ આશ્રમ જીવન સફળ થઈ જશે ગુરુમાં. આપના ગુરુની આજ્ઞાનું પાલન કરવાની સાથે હું આપ બંને પાસેથી ગુરુ દક્ષિણાના રૂપમાં જો તમે મારો પુત્ર સમુદ્રમાં ડૂબી ગયેલો મને મારો સુમંત પાછો આપી દો. મારું મન કહે છે કે મારો પુત્ર જીવિત છે અને એ અમને મળશે. સુમંત જ્યારે સમુદ્રમાં ડૂબ્યો હતો ત્યારે એ સમુદ્રમાં સ્નાન કરવા ગયો હતો, બસ. પછી પાછો જ ન આવ્યો. એ પાછો આવશે ગુરુમાં. ક્યારેક ક્યારેક આપણે જેને ડૂબીને મૃત માની લઈએ છીએ એ જીવિત હોય છે. કેવી રીતે? ગુરુમાં, પાણીમાં ડૂબકી લગાવતા સમયે જો તમારું શીશ કોઈ નક્કર વસ્તુ સાથે ટકરાઈ જાય તો પાણીની લહેરો આપને કોઈ દૂર અથવા નિકટને કિનારે ફેંકી શકે છે. જો એવું કંઈ થયું હોત તો એ આશ્રમ આવી ગયો હોત. જો મૂર્છિત થયા પશ્ચાત એની સ્મરણ શક્તિ એની સાથે રહી હોય તો સંભવ છે એની સ્મરણ શક્તિ ગુમાવી બેઠો હોય. એ જ્યાં પણ હશે અમે એમને આપની પાસે લઈ આવશું અને અમારી ગુરુ દક્ષિણા આપીને આપના અને ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરીશું. આજ્ઞા આપો અમને. जय श्री कृष्ण जय श्री कृष्ण